કેશોદમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કેશોદ શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને રણછોડરાય મંદિર કેશોદના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ અને સનાતન હિન્દુ પરંપરાઓને જીવંત રાખવાનો ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ 2026 નિમિત્તે કેશોદ નગરમાં વિશાળ શોભાયાત્રાને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। શોભાયાત્રામાં મટકી ફોડ કાર્યક્રમને સફળ બનાવવા અને સુવ્યવસ્થિત બનાવવા માટે શહેરના આગેવાનો, પદાધિકારીઓ અને વિવિધ સામાજિક સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ શહેરના રણછોડરાય મંદિરથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। શહેરના મુખ્ય માર્ગો પર થઈ પરત રણછોડરાય મંદિરે આવશે અને શહેરના જુદા જુદા મુખ્ય 4 ચોક વિસ્તારમાં 12 જગ્યાએ મટકીઓ બાંધવામાં આવશે અને કેશોદ શહેરના વિવિધ મંડળો અને વેપારી સંગઠનો દ્વારા શહેરમાં સુશોભન કરી સુશોભિત કરવામાં આવશે અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન આદર્શોને યુવા પેઢી સુધી પહોંચાડવા અને સમાજમાં ભાઈચારો અને એકતા વધારવા તેમજ ધર્મ પ્રત્યેની આસ્થાને મજબૂત કરવાના હેતુ આ ભવ્ય ઉત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે। તમામ કેશોદ નગરજનો અને ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં જોડાઈને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી। રણછોડરાય મંદિર ખાતે જન્માષ્ટમીના રાત્રે ભારત વિકાસ પરિષદ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું યોજવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। જેકે સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું વિશાલ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ, કેશોદ શહેર। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા નિમિત્તે એક મીટિંગનું આયોજન કરેલ હતું। આ મીટિંગમાં હરેક સમાજના આગેવાનો, નગર શ્રેષ્ઠીઓ, હરેક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો, હિન્દુ સંગઠનો જોડાયેલા હતા ને જેમ શોભાયાત્રાની મટકી ફોડ સહિતના વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી। શ્રી કૃષ્ણ જન્મોત્સવની રથયાત્રા રણછોડજી મંદિરેથી પ્રસ્થાન થઈ અને આખા નગરમાં ફરી અને પાછી રણછોડજી મંદિરે પૂર્ણ થશે। આજ નિમિત્તે મારે કેશોદની ધર્મપ્રેમી જનતાને આહવાન કરું છું કે મટકી ફોડમાં પધારે અને કૃષ્ણ જન્મોત્સવનો આનંદ માણે। જય શ્રી રામ।